હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વીણા ટેલર. કેમ છો બધા? મજામાં? અને વીણા સીવણ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજના ક્લાસમાં બ્લાઉઝની કમરપટ્ટી કઈ રીતે લગાવી અને બ્લાઉઝનું ફિટિંગ કઈ રીતે કરવું એ શીખવાનું છે. તો ક્લાસમાં લાસ્ટ સુધી બના રહેજો, એટલે તમને કમરપટ્ટી લગાવતા અને બ્લાઉઝનું ફિટિંગ કરતા એકદમ સરળતાથી આવડી જશે. તો ચલો ક્લાસ ચાલુ કરીએ. તો આપણે આગળના ક્લાસમાં ગળાપટ્ટી અને બાય લગાવતા કમ્પ્લીટ શીખી ગયા. હવે આજના ક્લાસમાં આપણે કમરપટ્ટી અને બ્લાઉઝનું ફિટિંગ કરવાનું છે. તો કમરપટ્ટી લગાવતા પહેલા આપણે અહીંયાથી સાઈડમાંથી પહેલા તો બ્લાઉઝને સીધું ફિટિંગ કરી દઈશું, કારણ કે આપણે અંદરની સાઈડ કવર સિલાઈ કરવાની છે. તો પહેલા આપણે સીધું ફિટિંગ કરી અને કમરપટ્ટી લગાવી અને એના પછી આપણે બ્લાઉઝનું ફિટિંગ કરીશું. તો સૌથી પહેલા તો આપણે બ્લાઉઝને સીધું ફિટિંગ કરી દઈએ. તો આ રીતે બ્લાઉઝના બંને ભાગને આ રીતે સરખા પકડી લેવાના અને આ સીધી સાઈડ જ સિલાઈ લગાવવાની, કારણ કે આપણે કવર સિલાઈ કરવાની છે. ઇન્ટરલોક ફોલનું મશીન ના હોય એ લોકો આ રીતે કવર સિલાઈ કરે છે. તો અહીંયા કમ્પ્લીટ આપણે જોઈ લેવાનું બંને સાઈડની સિલાઈ, અને આ જે આ કાપડ છે જે સિલાઈ માર્જિંગ એ અંદરની સાઈડ આ રીતે ઉપરની સાઈડ ફોલ્ડ કરી દેવાનું. હું તમને બ્લાઉઝને ઉલટાવીને બતાવું પછી. તો જો આ રીતે આપણે કમ્પ્લીટ સિલાઈ લગાવી દીધી. હવે એક્સ્ટ્રા કાપડને પહેલા આપણે કટ કરી દઈએ. વધારે કાપડ ના રાખતા, કારણ કે 2 ઇંચનું સિલાઈ માર્જિંગ લીધું છે એટલે વાંધો નહીં આવે. જો તમે 1.5 ઇંચનું સિલાઈ માર્જિંગ લીધું હોય તો પછી સામાન્ય સિલાઈ જ મારજો. તો આ રીતે આપણે કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું એક બાજુથી. હવે પાછળથી તમને બતાવું અંદરની સાઈડથી. જો આ બંને સિલાઈ જે છે આર્મ હોલની એટલે કે બગલની નીચેની, એ આપણે ઉપરની સાઈડ આ રીતે રાખી. આમ નીચેની સાઈડ નથી રાખી આપણે, આ રીતે ઉપરની સાઈડ રાખી છે આ રીતે. તો એ જ રીતે હવે આપણે બીજી બાજુનું પણ ફિટિંગ કરી દઈએ. તો આ રીતે બીજી બાજુ પણ બંને છેડાને સરખા પકડી અને સીધી સિલાઈ કરી દેવાની. તો આ રીતે આપણે કમ્પ્લીટ સિલાઈ લગાવી દીધી. તો આ રીતે આપણે કમ્પ્લીટ બંને સાઈડનું બ્લાઉઝનું ફિટિંગ કરી દીધું છે. આ રીતે અંદરથી તમે સિલાઈ જોઈ લો, ચારે છેડા સરખા. આ બાજુ પણ બગલના ભાગમાં દેખો તમે, કમ્પ્લીટ આપણું થઈ ગયું છે. હવે આટલું કર્યા બાદ આપણે કમરપટ્ટી લગાવીશું. તો કમરપટ્ટી લગાવવા માટે આપણે સૌથી પહેલા તો બ્લાઉઝના બંને ભાગને આ રીતે સરખા પકડી લેવાના. હવે આ રીતે બંને છેડાને સરખા મૂકી દેવાના. અહીંથી બી કમ્પ્લીટ અને અહીંયા નીચેથી બી આપણે કમ્પ્લીટ કરી દેવાના. અને અહીંયા એક નિશાન લગાવી દેવાનું. આ રીતે નિશાન લગાવી દેવાનું. એટલે શું, કમરપટ્ટી લગાવી આપણે એટલે બ્લાઉઝ એક બાજુનો ઊંચો ને એક બાજુનો નીચો ના થાય. કમ્પ્લીટ છેડા આપણા સરખા આવે. આ રીતે પકડીને કમ્પ્લીટ નિશાન લગાવી દેવાનું. એટલે પટ્ટીને ડાયરેક્ટ આ નિશાનની ઉપર જ લગાવવાની, ડાયરેક્ટ આની ઉપર. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ નિશાન દોર્યું, એની ઉપર પટ્ટીને લગાવવાની. હવે આગળની સાઈડ આપણે પટ્ટી લગાવતા પહેલા આટલું કરવાનું ધ્યાન રાખજો. સાઈડમાંથી નિશાન લગાવો, પછી હુકાઈ પટ્ટીને આ રીતે મૂકો. ઉપર આપણી આઈ પટ્ટી છે એની ઉપર હુક પટ્ટીને આ રીતે મૂકવાની. અને ઉપરથી આ બંને છેડા સરખા, નીચેથી હવે આ રીતે રાખી અને એક નિશાન આ રીતે લગાવી દેવાનું. એટલે આપણા બંને છેડા સરખા રહે. આ રીતનું ઊંચા નીચું થાય નહીં. પછી નિશાન લગાવ્યા વગર તમે જો ડાયરેક્ટ પટ્ટી લગાવશો ને તો એક બાજુથી ઊંચું એક બાજુથી નીચું થશે. તો આપણે કમ્પ્લીટ આ રીતે નિશાન લગાવી દીધા.
હવે આ જે નિશાન લગાવ્યું છે એની એક્ઝેક્ટ આપણે કમરપટ્ટીની સિલાઈ કરવાની. તો બ્લાઉઝને આ રીતે મૂકી દીધો અને આપણી કમરપટ્ટી મેં સીધી કટિંગ કરી છે, સીધી જ કટિંગ કરી છે. હવે આ પટ્ટીને આની ઉપર મૂકી અને સીધી સિલાઈ લગાવવાની. બ્લાઉઝના ભાગને સીધો મૂકવાનો છે, એની ઉપર પટ્ટીને આ રીતે મૂકવાની છે અને સિલાઈ કરવાની. પટ્ટીનો શેડો જે છે સામાન્ય આ રીતને આગળની સાઈડ હોવો જોઈએ, કારણ કે આપણે ફોલ્ડ કરવાનું છે અંદરની સાઈડ, એટલા માટે થોડું વધારે રાખવાનું. હવે આપણે સીધી સિલાઈ લગાવી દઈએ. હવે તમે સિલાઈ લગાવતા અહીંયા સુધી આવો એટલે કે પ્રિન્સેસ કટનો જે આપણો શેપ આપેલો છે એ શેપ ઉપર આવો એટલે અહીંયા એક નાની ચપટી લઈ લેવાની, એટલે બ્લાઉઝનું ફિનિશિંગ સારું લાગે. નીચેથી ફિટિંગ અને ઉપરની સાઈડ પહોળો ભાગ હોય એટલે આપણે નીચેથી સામાન્ય ચપટી લઈ લીધી. એ જ રીતે આખી પટ્ટીમાં સિલાઈ લગાવ્યા પછી આ બાજુ તમે સિલાઈ લગાવો ત્યારે પાછો પ્રિન્સેસ કટનો શેપ આવે ત્યાં આગળ એક નાની ચપટી લઈ લેવાની. આ રીતે જ્યાં આપણો પ્રિન્સેસ કટનો શેપ આપેલો છે એટલે સિલાઈ કરેલી છે એની ઉપર એક્ઝેક્ટ આ રીતે એક નાની ચપટી લઈ લેવાની. તો આ રીતે તમે જોઈ શકો છો, આ જે શેપ છે એની ઉપર એક્ઝેક્ટ આપણે ચપટી લીધી છે અને આ બાજુ પણ એ જ રીતે. એટલે શું, નીચે કમરની સાઈડ આપણું ફિટિંગ હોય અને ઉપરની સાઈડ આપણો ભાગ પહોળો હોય એટલે ફિટિંગ સારું લાગે ને ફિનિશિંગ પણ સારું લાગે. હવે આટલું કર્યા બાદ આ પટ્ટી ઉપર ધાર ઉપર સિલાઈ લગાવવાની. સિલાઈનો જે ભાગ છે એ પટ્ટીની સાઈડ રાખવાનો, બ્લાઉઝની સાઈડ નથી રાખવાનો. એટલે આ રીતે જો પટ્ટીની સાઈડ આ બાજુ નથી રાખવાનું, આ બાજુ રાખવાનું છે અને આની ઉપર ધાર ઉપર સિલાઈ લગાવી દઈશું. આ શું, ધાર ઉપર સિલાઈ લગાવો ને એટલે મસ્ત સરસ રીતે અંદરની સાઈડ પટ્ટી વળી જાય અને ફિનિશિંગ પણ બહુ સારું લાગે. ડાયરેક્ટ પટ્ટી નહીં વાળવાની. તો આ રીતે આપણે કમ્પ્લીટ પટ્ટી વાળી દીધી છે અને જુઓ તમે ફિનિશિંગ અને અંદરની સાઈડ આ રીતે જે સિલાઈ માર્જિંગ છે આ બાજુ રાખ્યું છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ પટ્ટી લાગી જાય પછી અંદરની સાઈડ ફોલ્ડ કરવાની છે. તો હવે આટલું કર્યા બાદ આપણે પટ્ટીને અંદરની સાઈડ વાળવાની છે. તો અહીંયા એક્સ્ટ્રા કાપડ છે એને મેં આ રીતે એકવાર વાળી દીધું છે. હવે પટ્ટીને એકવાર આટલી સામાન્ય વાળો અને પછી બીજી વાર કમ્પ્લીટ આ રીતે વાળી દો અને પછી સીધી સિલાઈ લગાવો. જો તમારે ઓટણ કરવાનું હોય તો મોટો ટાંકો લો અને પછી ઓટણ કરી અને મોટા ટાંકાને નીકાળી દો, એટલે કે હાથ સિલાઈ કરવાની હોય તો. પણ આપણે ડાયરેક્ટ સિલાઈ લગાવવાની છે કારણ કે અત્યારે કસ્ટમર બધા હાથ સિલાઈની જગ્યાએ સિલાઈ કરવાનું પસંદ કરે છે, કારણ કે ઓટણ કરેલું હોય તો ઓટણનો સિંગલ દોરો હોય એટલે અમુક સમય દોરો ઘસાય અને ઓટણ નીકળી જાય છે, એટલે આપણે ડાયરેક્ટ સિલાઈ લગાવવાની છે. પણ જો ઓટણ કરો તો ફિનિશિંગ બહુ મસ્ત લાગે. બ્લાઉઝનું સિલાઈ કરતા ઓટણનું ફિનિશિંગ વધારે સારું લાગે, એટલે કે હાથ સિલાઈનું ફિનિશિંગ વધારે સારું લાગે. તો આ રીતે આપણે સિલાઈ લગાવી દીધી ડાયરેક્ટ. ધીમે ધીમે પટ્ટીને ફોલ્ડ કરતા જાઓ અને સિલાઈ લગાવતા જાઓ. હવે અંદરની સિલાઈ દેખો અને પાછળની સિલાઈ પણ જોઈ લેવાની, ફિનિશિંગ કમ્પ્લીટ જોઈ લેવાનું. અને જો અહીંયા ઓટણ કરવું હોય, હાથ સિલાઈ કરવી હોય તો આ જે ટાંકો આપણે રાખ્યો છે એ મોટો ટાંકો રાખવાનો. તો આ રીતે કમ્પ્લીટ આપણી કમર પટ્ટી લાગીને તૈયાર છે. જો ફિનિશિંગ પણ તમે જોઈ લો કમ્પ્લીટ અને અંદરની સાઈડથી પણ જોઈ લો. તો આ રીતે આપણે કમ્પ્લીટ ફિનિશિંગ લેવાનું છે બ્લાઉઝનું. કમ્પ્લીટ કમર પટ્ટી લાગી ગઈ છે. હવે આપણે બ્લાઉઝનું ફિટિંગ કરવાનું છે. તો બ્લાઉઝનું ફિટિંગ કરવા માટે
આપણે બ્લાઉઝને ઉલટાવી દઈશું આ રીતે. તો આપણે અંદરની સાઈડ આ રીતે કવર સિલાઈ કરી છે, કારણ કે આપણે ઘરમાં શીખતા હોઈએ ને એટલે આપણી જોડે ઇન્ટરલોકનું બધી સુવિધા ના હોય કે ઇન્ટરલોક કરવાનું મશીન પણ આપણી જોડે હોય. તો આપણે આ રીતે અંદરની સાઈડ કવર સિલાઈ કરી દઈએ એટલે રેસા જે નીકળતા હોય ને બહારની સાઈડ, આ તો શું કોટનનું કાપડ છે એટલે રેસા નથી નીકળતા, પણ જો સાડીનું કપડું હોય ને તો અમુક વખતે રેસા નીકળતા હોય છે. તો આ રીતની કવર સિલાઈ કરો એટલે ફિનિશિંગ પણ બહુ મસ્ત લાગે. તો આ કવર સિલાઈ કરી છે આપણે. અંદરની સાઈડ આ રીતે સિલાઈ કરી અને બ્લાઉઝને આ રીતે ઉલટાવી દેવાનું. હવે અહીંયા ધાર ઉપર પહેલા તો આપણે સિલાઈ લગાવી દઈએ અને બંને શેડા તમે જોઈ લો, સરખા છે ને ઊંચા નીચા નથી એ જોઈ લેવાનું, કારણ કે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યું છે. કમરપટ્ટી લગાવતા પણ નિશાન કઈ રીતે નિશાન કરીને કમરપટ્ટી લગાવી એ પણ એકદમ કમ્પ્લીટ મેં શીખવાડ્યું છે આ વિડીયોમાં. હવે અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવીશું. તો આ જે સિલાઈ લગાવી છે એ જ રીતે બીજી બાજુ પણ આપણે અંદરની સાઈડ સિલાઈ લગાવી દઈશું. તો જેમ પહેલા કર્યું એમ બંને શેડાને આ રીતે સરખા પકડો અને સિલાઈ લગાવો. તો આ રીતે આપણે બંને સાઈડ સિલાઈ લગાવી દીધી છે. હવે આપણે બ્લાઉઝનું ફિટિંગ કરવાનું છે. તો બ્લાઉઝના ફિટિંગ માટે આપણે બ્લાઉઝને આ રીતે ઉલટો કરી અને મૂકી દેવાનું અને સૌથી પહેલા આપણે સાતી પહોળાઈનું નિશાન લગાવીશું. તો સાતી પહોળાઈ આપણી છે અહીંયા 38 ઇંચ. તમારે જેટલી હોય જે પ્રમાણે તમે કટિંગ કર્યું હોય તમારી બોડી પ્રમાણે, તો તમારી કદાચ 32 ઇંચ હોય તો 32 નો ચોથો ભાગ લેવાનો. મારી અહીંયા 38 ઇંચ છે તો 38 ઇંચનો હું ચોથો ભાગ લઈશ. તો 38 નો ચોથો ભાગ આવે 9.5 ઇંચ. તો આપણે આ હુકાઈ પટ્ટી છે ત્યાંથી પટ્ટીને આ રીતે મૂકી દેવાની અને અહીંયા 9.5 ઇંચ ઉપર નિશાન લગાવવાનું આ રીતે. તો આ રીતે આપણે 9.5 ઇંચ ઉપર નિશાન લગાવ્યું. હવે આ સાતી પહોળાઈનું નિશાન થઈ ગયું. હવે આ બાજુનું માપ લેવાનું. તો અહીંયા પણ આપણે 9.5 ઇંચ ઉપર નિશાન લગાવવાનું. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા તો તમે શું કર્યું, અહીંથી અહીંયા સુધીનું આપણું કમ્પ્લીટ 9.5 ઇંચ આવી ગયું. હવે આપણે અહીંયા આઈ પટ્ટી એક્સ્ટ્રા હોય કાપડમાં, એટલે આપણે જેમ તમે સિલાઈના વિડીયો જોયા હોય તો આપણે આઈ પટ્ટી, આ જે આગળ હુકાઈ પટ્ટીનો વિડીયો છે એમાં પટ્ટી આપણી એક્સ્ટ્રા નાખેલી હોય આઈ પટ્ટી. તો આપણે આઈ પટ્ટીને ગણવાની નથી, કારણ કે આ અંદરની સાઈડ જતી રહેવાની છે. તો આ જે આઈ પટ્ટીની સિલાઈ છે ડાયરેક્ટ આ સિલાઈ, ત્યાં પહેલા તો આ રીતનું નિશાન લગાવી દો તમે, એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે. હવે આ પટ્ટીની આ બાજુ માપ લેવાનું છે આપણે. તો અહીંથી અહીંયા સુધી આપણું 9.5 ઇંચ. તો આ રીતે 9.5 ઇંચ ઉપર નિશાન લગાવ્યું. તો આપણે કમ્પ્લીટ છાતી પહોળાઈના નિશાન લગાવી દીધા બંને સાઈડ. હવે આ બંને નિશાનનું આપણે માપ લઈએ કે કેટલું થાય છે. તો બ્લાઉઝને આ રીતે પહેલા તો સરખો મૂકો, હુકાઈ પટ્ટીને આ રીતે મૂકો, આઈ પટ્ટી અંદરની સાઈડ રાખવાની અને હુક પટ્ટી ઉપરની સાઈડ આ રીતે. હવે આપણે આ નિશાનથી આ નિશાનને માપી લઈએ. તો અહીંયા આપણું આવે છે કમ્પ્લીટ 19 ઇંચ. તમે જોઈ શકો છો 19 ઇંચ આવે છે. તો 19 ને ડબલ કરી દઈએ એટલે આપણું 38 ઇંચ કમ્પ્લીટ આવી જાય. તો આપણું આગળનું અને પાછળનું બંને ફિટિંગ આની અંદર આવી ગયું. આગળની સાઈડનું પણ આવી ગયું અને પાછળના ભાગનું પણ આવી ગયું. તો કમ્પ્લીટ આપણે આ રીતે છાતી પહોળાઈનું નિશાન લગાવી દીધું. હવે આપણે કમરનું નિશાન લગાવીશું. તો કમરનું નિશાન લગાવવા માટે જેટલી કમર હોય એનો ચોથો ભાગ લઈ લેવાનો. તો અહીંયા આપણી આવે છે કમર 33 ઇંચ. તો 33 નો ચોથો ભાગ આવે 8.25 ઇંચ. અને જો આ રીતનું માપ હોય ને તમને ના ફાવે તો શું કરવાનું, 33 ઇંચ ઉપર આ રીતે પટ્ટીને મૂકો, એકવાર આ રીતે ફોલ્ડ કરો અને બીજી વાર પણ આ રીતે ફોલ્ડ કરો, એટલે આપણને કમ્પ્લીટ ચોથો ભાગ મળી જશે. તો અહીંયા જોઈ શકો છો તમે 8 ઇંચ અને સામાન્ય એટલે 8.25 ઇંચ. તો હવે આપણે આ હુક પટ્ટી છે ત્યાંથી આ રીતે પટ્ટીને મૂકીશું અને અહીંયા 8.25 ઇંચ ઉપર નિશાન લગાવીશું, એટલે કે 8 ઇંચ અને સામાન્ય વધારે આ રીતે. હવે જેમ સાતી પહોળાઈમાં કર્યું એ જ રીતે કમરમાં પણ આ હુક આઈ પટ્ટી છે એને નીકાળી દેવાની અને અહીંથી અહીંયા સુધીનું માપ લેવાનું. તો અહીંથી અહીંયા સુધી આપણે કમરનો ચોથો ભાગ લેવાનો, એટલે કે 8.25 ઇંચ.
તો આ રીતે આપણે નિશાન લગાવી દીધા. તો આપણે કમરનું નિશાન લગાવી દીધું. હવે આ બંને નિશાનને અહીંયા જોઈન્ટ કરી દઈશું. સીધી લાઈન દોરી દીધી. હવે આ બાજુ પણ એ જ રીતે સાતી પહોળાઈ અને કમરના નિશાનને જોઈન્ટ કરી દીધું. તો આપણી સાતી પહોળાઈનું નિશાન એટલે કે સાતીનું ફિટિંગનું નિશાન અને કમરનું ફિટિંગનું નિશાન એ બંને લાગી ગયા છે. હવે આપણે બાયનું ફિટિંગ કરીશું. તો બાયનું ફિટિંગ કરવા માટે આપણો જે મોરીનો ભાગ હોય એટલે કે આપણે બાય કમ્પ્લીટ અહીંયા સુધીનું આપણે જે બાયનું માપ લીધું હતું તો અહીંયા આપણું આવ્યું હતું 12 ઇંચ. તો 12 ના અડધા લેવાના. તો અહીંયા આપણે 12 ના અડધા 6 ઇંચ લઈ લઈશું. આ રીતે. હવે આપણે અહીંથી થોડું ઉપરની સાઈડ પણ માપ લીધું હતું તો આપણું આવ્યું હતું 14 ઇંચ. તો 14 ના અડધા 7 ઇંચ લઈ લેવાના. આ રીતે. આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ. હવે આપણે આર્મહોલ ચેક કરી લેવાનું, અથવા તો ડાયરેક્ટ તમે આ રીતે ફિટિંગ કરી દો ને તો પણ ચાલે, પણ પછી સામાન્ય અમુક લોકોને આર્મહોલમાં પછી ટાઈટ પડતું હોય છે. તો આર્મહોલમાં સામાન્ય લૂઝ હોય ને તો વાંધો નહીં આવે, કારણ કે અહીંથી અને અહીંયાથી સામાન્ય બ્લાઉઝ લૂઝ રાખવાનું. લાંબી બોયનો બ્લાઉઝ હોય તો સામાન્ય અહીંથી લૂઝ હોય તો આપણે ખભા ઉતરવાની પ્રોબ્લેમ ના રહે એટલા માટે. તો આર્મહોલ આપણું 18 ઇંચ હતું તો 18 ના અડધા લેવાના. તો પટ્ટીને આ રીતે અહીંથી મૂકો, આ રીતે સામાન્ય આ રીતે વાળો. તો અહીંયા કમ્પ્લીટ આપણું 9 ઇંચ અહીંયા આવે છે. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણું ફિટિંગનું નિશાન લાગી ગયું છે. એ જ રીતે હવે આ બાજુ પણ બાયની મોરીનો બીજો ભાગ એટલે કે 12 ઇંચ, 12 ઇંચનું અડધું 6 ઇંચ ઉપર નિશાન લગાવીશું. 12 ઇંચનો બીજો ભાગ લેવાનો. હવે ઉપરની સાઈડથી ફિટિંગનું નિશાન લઈ લેવાનું. જ્યારે તમે ટૂંકી બાય કરો, સામાન્ય આટલી બાય હોય તો ઉપરથી નિશાન ના લો, ડાયરેક્ટ જોઈન્ટ કરી દો તો ચાલે. પણ જો લાંબી બાય હોય તો કમ્પ્લીટ આપણે અહીંથી પણ ફિટિંગનું નિશાન લેવાનું, અહીંથી પણ ફિટિંગનું નિશાન લેવાનું. તો અહીંયાથી આપણું 7 ઇંચ. હવે આર્મહોલ ચેક કરી આ રીતે પટ્ટીને મૂકો અને ડાયરેક્ટ આ રીતે આર્મહોલ ના માપો. આ રીતે તમે શેપમાં માપો એટલે થોડું લૂઝિંગ રહે ને એટલે આપણે ખભો ના ઉતરે એનું ધ્યાન રાખવાનું. તો આ રીતે અહીંયા પટ્ટીને મૂકો અને ધીમે ધીમે આ રીતે વાળો. તો કમ્પ્લીટ આપણું 9 ઇંચ અહીંયા આવી ગયું. જો તમે લાંબી બોય કરો તો અહીંથી સામાન્ય બ્લાઉઝને લૂઝ રાખો એટલે ખભા ના ઉતરે અહીંથી પણ. તો આપણું કમ્પ્લીટ ફિટિંગનું નિશાન લાગી ગયું છે. હવે આપણે સિલાઈ લગાવી દઈશું. આ જે નિશાન લગાવી છે એની ઉપર જ એક્ઝેક્ટ આ રીતે સિલાઈ લગાવી દેવાની. બંને છેડાને આ રીતે સરખા પકડવાના. બ્લાઉઝ ઊંચું નીચું ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો જોઈ શકો છો તમે કમ્પ્લીટ આપણું બંને છેડા સરખા આવી ગયા અહીંયા. હવે બાયમાં પણ જોઈ લઈએ આપણે. તો જો કમ્પ્લીટ આપણું સરખું માપ આવી ગયું. દેખો અહીંથી કમ્પ્લીટ છે, અહીંથી આર્મહોલમાંથી જો અને અહીંથી. એ જ રીતે હવે આપણે આ બાજુ પણ સિલાઈ લગાવીશું. તો જુઓ તમે કમરમાંથી કમ્પ્લીટ આપણું સીધું આવ્યું છે. બાયમાંથી પણ બતાવી દો. જુઓ કમ્પ્લીટ સીધું કરીને બતાવું તમને. તો આપણે કમ્પ્લીટ બ્લાઉઝનું ફિટિંગ કરી દીધું છે. હવે બાયમાંથી દેખો બંને છેડા સરખા છે. અહીંથી આર્મહોલમાં દેખો કમ્પ્લીટ ચારેય છેડા એક જ જગ્યાએ આપણા મળે છે. ઊંચું નીચું જરાય થયું નથી. અને અહીંથી પણ નીચે કમરની સાઈડ દેખો કમ્પ્લીટ આપણું બંને છેડા સરખા આવ્યા છે. તો આ રીતે કમ્પ્લીટ આપણે ઉપરથી નીચેની સાઈડ આપણે આ રીતે જોઈ લઈએ. કમ્પ્લીટ સિલાઈ લગાવી દીધી છે. તો આપણું બ્લાઉઝનું ફિટિંગ આ રીતે કરી દીધું છે. હવે આપણે અહીંયા જે સિલાઈ માર્જિંગ છે ત્યાંથી 2 થી 3 સિલાઈ આપણે લગાવી દેવાની બ્લાઉઝમાં.
તો આ રીતે બંને સાઈડ આપણે આ બાજુ પણ 2 થી 3 સિલાઈ લગાવી દેવાની. હવે આટલું કર્યા બાદ આપણે અહીંયા આઈ લગાવવાની બાકી રહી ગઈ છે, તો આઈ લગાવવા માટે આપણે નિશાન લગાવીશું. તો પહેલા તો હુકાઈ પટ્ટીને આ રીતે મૂકી દો અને એની ઉપર નિશાન લગાવી દો. આ રીતે 1 2 3 4 5 અને 6. તો કમ્પ્લીટ આપણે 6 હૂક લગાવવાના છે. તો અહીંયા હૂક લગાવવા માટે પણ પાછળની સાઈડ નિશાન લગાવી દો, કારણ કે પછી તે તમે હૂક લગાવો એટલે નિશાન લગાવેલા હોય તો સરખું કરવાનું રહે નહીં, ડાયરેક્ટ આપણે નિશાન લગાવેલા હોય એની ઉપર જ હૂક લગાવી દેવાનું. તો આપણે હૂક લગાવવાના નિશાન અહીંયા લગાવી દીધા અને અહીંયા આપણે આઈ પટ્ટીની સિલાઈ કરવાની છે, એટલે ડાયરેક્ટ મશીન ઉપર સિલાઈ આઈ બનાવવાની છે. તો આપણે ડાયરેક્ટ મશીન ઉપર આઈ બનાવશું. તો આઈ લગાવવા માટે એકદમ નજીકથી બતાવું કે આપણે આ જે નિશાન લગાવ્યા છે ત્યાં ડાયરેક્ટ મશીન ઉપર આઈ કઈ રીતે બનાવવાની. તો જો અહીંથી આ રીતે આપણે મશીનને મૂકી દીધું. હવે અહીંથી ત્રાસી સિલાઈ લગાવવાની આપણે. અને આઈની સિલાઈ કરો એટલે હંમેશા ટાંકો થોડો ઝીણો રાખવાનો, એટલે હૂકનું ફિટિંગ થાય ને એટલે કમ્પ્લીટ આપણું સિલાઈ નીકળે નહીં. આટલે સુધી મશીન લાવી અને કાપડને આ રીતે ફેરવી દો. આ રીતે અહીંયા સુધી સોયને અંદરની સાઈડ રાખો, કાપડને આ રીતે ફેરવો. અહીંયા મશીન લાવવાનું, સોયને અંદરની સાઈડ રાખવાની અને આ રીતે મશીન. તો આ રીતે કમ્પ્લીટ તમે જોઈ શકો છો કે અહીંયા કમ્પ્લીટ આપણે આઈ બનાવી છે કમ્પ્લીટ. ધીમે ધીમે આટલે સુધી લાવવાનું, સોયને અંદરની સાઈડ રાખવાની, કાપડને આ રીતે ફેરવવાનું, અહીંથી પણ આ રીતે. અને આઈ બનાવતી વખતે મશીન એકદમ ધીમું ધીમું ચલાવવાનું ને ટાંકો ઝીણો રાખવાનો. તો તમે જોઈ શકો છો આપણી કમ્પ્લીટ આઈ બનીને તૈયાર થઈ ગઈ છે. ડાયરેક્ટ મશીન ઉપર આપણે આઈ બનાવી દીધી છે. જુઓ, હવે આની અંદર હૂકનું એકદમ ટાઈટ ફિટિંગ થઈ જાય અને ઝીણી સિલાઈ હોય એટલે આ રીતે નીકળે પણ નહીં. તો આપણે ડાયરેક્ટ આ રીતે મશીન ઉપર આઈ બનાવી દીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણો પ્રિન્સેસ કટ બ્લાઉઝ કમ્પ્લીટ સિલાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખાલી દોરી લગાવવાનું બાકી છે. તો દોરી લગાવી દઉં પછી તમને આખો બ્લાઉઝ બતાવું. તો ફ્રેન્ડ્સ, બ્લાઉઝ સિવાયને તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. જો સીવ્યા પછી પ્રેસ કરી દીધી અને ફિનિશિંગ તમે જોઈ લો, કમ્પ્લીટ બાયનું ફિનિશિંગ જોઈ લો, નજીકથી બતાવું તમને. અને અહીંયા શોલ્ડરમાં કમ્પ્લીટ અને પાછળની સાઈડ આપણે ગળાપટ્ટીનું ફિનિશિંગ જોઈ લો. આ રીતની ગળાપટ્ટી કમ્પ્લીટ આપણે શીખવાડેલી જ છે ક્લાસમાં. અને આગળની સાઈડ આપણે હુકાઈ પટ્ટીમાં હૂક લગાવ્યા નથી એટલે પિનઅપ કરી દીધું છે, એટલે તમને ફિનિશિંગની ખબર પડે. અને અહીંયા પાછળની સાઈડ મેં દોરી લગાવી છે. તો દોરીમાં શું છે કે મેં દોરીનો વિડીયો નથી લીધો આમાં, કારણ કે દોરીનો વિડીયો લઉં તો પછી વિડીયો બહુ લાંબો થઈ જતો હતો. એટલે આપણે નેક્સ્ટ ક્લાસમાં 2 પ્રકારની દોરી શીખવાની છે. બ્લાઉઝમાં 2 પ્રકારની દોરી બનાવવાની હોય છે, તો હું તમને બંને પ્રકારની એક જ ક્લાસમાં શીખવાડી દઈશ. તો આપણો કમ્પ્લીટ બ્લાઉઝ સિવાયને તૈયાર થઈ ગયો છે. હવે આ
બ્લાઉઝનું કમ્પ્લીટ માપ કઈ રીતે લેવું, બ્લાઉઝનું કટિંગ કઈ રીતે લેવું, બ્લાઉઝ કઈ રીતે સીવવો, એ સ્ટેપ બાય સ્ટેપ મેં વિડીયો વીણા સીવણ ક્લાસમાં મૂકી દીધી. એટલે કે મારી ચેનલ છે વીણા ટેલર, એમાં પ્લેલિસ્ટમાં તમે વીણા સીવણ ક્લાસમાં જજો એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ બધા જ વિડીયો મળી જશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય, મળીશું નેક્સ્ટ ક્લાસમાં.